શ્રી ગણપતિ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ। આપણે જાણીશું કે છઠ્ઠે દિવસે શ્રી ગણેશજીને શું ચડાવવાનું મહત્ત્વ છે। તો ગણેશજીને છઠ્ઠે દિવસે ગુલાબનું ફૂલ ચડાવવાનું વિશેષ મહત્ત્વ છે। ભગવાન ગણપતિ મહારાજનું રક્તાંગ વર્ણ છે, આથી રક્તવર્ણ તેમને અત્યંત પ્રિય છે। ઔષધિનું ઉભાંગ એ પુષ્પ છે। પુષ્પ સુગંધમય અને અત્યંત કોમળ છે। ભક્ત સુગંધિત પુષ્પ અર્પણ કરીને પ્રભુને પ્રાર્થના કરે છે કે મારું જીવન આપની કૃપાથી સુગંધમય બને, દુર્ગુણોની દુર્ગંધથી મુક્ત બની સદ્ગુણની સુવાસ પ્રગટે। ગણપતિ અથર્વશીર્ષમાં ઉલ્લેખ છે કે રક્તમ લંબોદરમ શૂર્પકર્ણકમ રક્તવાસસમ રક્તગંધાનુલિપ્તાંગમ રક્તપુષ્પૈઃ સુપૂજિતમ। અર્થાત કોઈ ભક્ત ચંદન રક્તપુષ્પ એટલે કે લાલ ફૂલથી પૂજા કરે તો તેના ઈચ્છિત મનોરથ ભગવાન ગણપતિ પૂર્ણ કરે। આમ છઠ્ઠા દિવસે ગુલાબના પુષ્પથી પૂજા કરવાથી ગણપતિજી મનોકામના પૂર્ણ કરે છે। ગણપતિ બાપાની જય। વિડીયોને જેમ બને તેમ વધુને વધુ લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।